જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, તમારું જે કંઈ ધારેલું કામ હોય અને એને જો પૂરું કરવું હોય, તમે કોઈને કોઈ સપનાઓ જોયા હશે, કોઈને કોઈ કામ તમારું અધૂરું પડ્યું હોય, તમે જે કામ શરૂઆત કરી હોય અને એમાં કોઈ નડતર થયું હોય અને તે કામ અચાનક બંધ થઈ ગયું હોય, તમે કરવા માગો છો કામ સારું, પણ તે કામ કોઈ ને કોઈ કારણસર પૂરું નથી થતું, કંઈ ને કંઈ અડચણ થઈ જાય છે. તો આવું કેમ બને છે અને શું કામ આવું બનતું હોય છે? તમે જે ધારો એવું થાય જ નહીં અને તદ્દન એ ઉલટું થઈ જાય છે, તે કામ બગડી જાય છે. તમને પછી એવું લાગે કે આ કામ ક્યારેય સફળ થશે નહીં. તો આના માટે હવે શું કરવું મિત્રો? તો તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. અને આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલને તમે બધા જ આ વિડીયો ધ્યાનથી સાંભળો છો, જોવો છો, એ બદલ આપ તમામનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સફળતા મળે પણ સફળતા કઈ રીતે મળે? એના પાછળ તમારું જે લક્ષ્ય હોય, લક્ષ્યને તમારે સાધવું પડે, એને એક ટેવ પાડવી પડે, નિયમ પાડવો પડે, એક જ કામ ઉપર ફોકસ કરવો પડે. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી છેલ્લા શ્વાસની અણી ઉપર, એટલે છેલ્લામાં છેલ્લી ઘડીએ એના ઉપર તનતોડ મહેનત અને વિશ્વાસ રાખવો પડે, ભરોસો રાખવો પડે. તમે એકમાત્ર એવો નિયમ બનાવી દો કે આ મારે કરવું જ છે, ભલે એમાં ગમે તે થાય કે ન થાય. વહેલા સવારમાં તમે ઊભા થાવ, જાગો, તમારા જે નિત્યક્રમ હોય એ તો કરવાના જ, પણ તમે જે ફોકસ કરો છો જે કામ ઉપર, એમાં વધારે ધ્યાન આપો. ધારો કે દેવનું હોય તો દેવ ગતિથી તમે આ કામ કરો. તમારું પ્રેક્ટિકલ કોઈ કામ હોય તો પ્રેક્ટિકલ રીતે કરો. ધંધાકીય હોય, વ્યવસાયકીય હોય, નોકરિયાત હોય, શૈક્ષણિક હોય, ઘરમાં હોય, પરિવારમાં હોય, કુટુંબમાં હોય, કોઈ પણ ક્ષેત્રનું નાનું મોટું કામ હોય તો તમે એમાં તમે સવારનો એક એવો નિર્ણય બનાવી દો, નિયમ બનાવી દો, તો આખું તમારું જે જીવન છે ને એ બદલાઈ જાય. અનુશાસન કરો, મહેનત કરો તો સફળતા મળે. તમારી એક નાનકડી ટેવ છે ને એ તમારા જીવનની બહુ મોટી સફળતા લઈને તમારા જીવનને બદલી નાખે છે. બને મિત્રો એટલું સારું ભલું કાર્ય કરવું, બને એટલું વહેલું ઊભું થવું, બને એટલું કાર્યમાં ધ્યાન આપવું, બને એટલું જે કાર્ય તમે કરો છો એ કોઈને કહેવું નહીં, અને જે કાર્ય તમે કરવાના છો એમાં તમે આગળ વધવાની કોશિશ કરો, નવીનતા શીખો, કંઈક ને કંઈક નવું કરો, એમાં નવી એક્શન લો, નવા પગલાં લો. એમાં તમે એક નાનું મોટું પગલું ઉઠાવશો તો તમારું જીવન આખું બદલી જાય છે. આ રહી મિત્રો તમારા પ્રેક્ટિકલની વાત. હવે મિત્રો વાત આવે છે દેવગતિની. દેવગતિની વાત મિત્રો એવી છે કે તમે તમારા માતા પિતાના આશીર્વાદ લો સવારમાં વહેલા ઊભા થાવ એટલે. ત્યારબાદ તમે તમારા કુળદેવીની નિત્ય સેવા પૂજા કરતા હશો એ પ્રમાણે તમે એમને હાથ જોડી અને નિસ્વાર્થ ભક્તિ કરો. કેવી? કોઈ પણ મનમાં સ્વાર્થ ન હોવો જોઈએ, અને જન કલ્યાણ માટેનો જો ભાવ તમારા દિલમાં, તમારા મનમાં હોય, ભોળો ભાવ, તો દેવશક્તિને તો શું છે, મનખા અવતાર એકદમ ભોળો હોય ને તો ભોળાનું ભજન સ્વીકારે. પરમાત્મા હોય, ચાહે આપણે કુળદેવી હોય કે તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, તો તમારો જે ભાવ છે ને એ જ માં જાણે છે. ધારો કે તમે માતાજીને પ્રસાદ ધરાવો, શ્રીફળ ચડાવો, સુખડી ચડાવો, તો માતાજી ફોટામાં છે કે મંદિરમાંથી મૂર્તિમાં આવીને પોતે ખાવાનું કે ભોજન કરવા આવીને બેસી નથી જતા, પણ તમે એમને જ્યારે થાળ ધરાવો છો ત્યારે તમારો જે ભાવ હોય છે ને એ માતાજી સમક્ષ તમે મનથી એમને ખવડાવો છો. એટલે જે વિચારોના જે તરંગો છે, જે ભાવ છે, જે તમારી શ્રદ્ધા છે એ માતાજી સુધી પહોંચે છે અને એનાથી માતાજી ખૂબ રાજી રહે છે.
ઈષ્ટ દેવી દેવતા હોય તો તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય એ પ્રમાણે તમારા બધા જ ભોગ ચડાવતા હોય, ધજા ચડાવતા હોય, શ્રીફળ ચડાવતા હોય એ માતાજી ભગવાન સ્વીકાર કરતા હોય છે તમારા ભક્તિ પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે, તમારા ભાવ પ્રમાણે. હવે એ ભાવમાં તમે જે કંઈ વિચાર્યું હશે, જે ધાર્યું હશે એ પ્રમાણે તમને એનું ફળ મળતું હોય છે. પણ જ્યારે ભાવ જનકલ્યાણનો હોય, બીજા માટે હોય, સારું કરવાનો ભાવ હોય, મિત્રો એક કહેવત છે કે સારું કરવાથી જ સારું થાય, ભલું કરવાથી જ ભલું થાય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. સમય છે, સમયની સાથે સાથે તમે અપડેટ રહો, નવીનતા કરો, કંઈક ને કંઈક સારું એવું કાર્ય કરશો તો જ જીવનમાં તમે કંઈક ને કંઈક મેળવી શકશો. અને બધા જ ધારેલા કામમાં તમારા કુળદેવી છે, તમારા માતા પિતાના આશીર્વાદ છે એ તમને 100% આગળ લઈ જશે. મિત્રો સાથે સાથે હું તમને એટલું કહેવા માગું છું કે દરરોજ સવારમાં તમે એક એવી વહેલી ટેવ પાડો કે તમે જેવા ઉઠો, જાગો, ઊભા થાઓ એ વખતે તમારા માતા પિતાને તો યાદ કરો જ, કુળદેવીને યાદ કરો, પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરો કે જેણે તમને રાત્રે સુવાડ્યા અને સવારે તમને એમખેમ ઊભા કર્યા, સાજા તાજા માજા, એકદમ સ્વસ્થ. તો આનાથી વિશેષ શું હોઈ શકે? હાથ છે, પગ છે, 2 આંખો છે, તમારી કાયા નિર્મળ છે, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, તો આનાથી વિશેષ તમારે શું જોઈએ? છતાં પણ હું તમને એક હાથ જોડી વિનંતી કરું કે તમે તમારા મુઠ્ઠી બાજરી લઈ, દાણા લઈ તમે પક્ષીઓને ખવડાવો. ત્યારબાદ તમે તમારા જીવનના બધા જ નિત્યક્રમ સવારમાં કરો અને તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો કોઈ એવા ગરીબને મદદ કરજો, કોઈને ખવડાવજો, કોઈ ગાયને પૂળો ખવડાવજો, કૂતરાઓને રોટલી ખવડાવજો. જો તમે કોઈ બીજાના જીવ પ્રત્યે દયા રાખો છો, બીજા જીવ પ્રત્યે તમે દયા રાખો છો તો દયા છે ને ધર્મનો મૂળ છે. અને ધર્મથી પ્રભુ ટુકડા અને પાપથી પ્રભુ વેગળા, આવી એક કહેવત છે. એટલા માટે તમને વિનંતી કરું કે બને તો ધર્મથી ટુકડા રહેજો અને પાપથી દૂર રહેજો, વ્યસન અને ફેશનથી ઘણા દૂર રહેજો, કોઈ પણ સારી સંગતમાં રહેજો, કોઈ ખોટા કર્મમાં ફસાતા નહીં, કોઈ ખોટું કર્મ કરશો નહીં, એવી આપ સર્વ જોડે હું આશા રાખું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો જય ગુરુદેવ, જય માતાજી.